નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર તો 17 ઓગસ્ટના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 17 ઓગસ્ટે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે। આવતીકાલે રાજ્યમાં મેડિકલ સેવા બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે। રાજ્યના 37,000 તબીબો 24 કલાક સેવાથી અડગા રહેશે। તો ખાનગી કોર્પોરેટ મેડિકલ કોલેજના તબીબો તેમાં જોડાશે। તો ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના તબીબો પણ જોડાશે। 7 ઓગસ્ટે દેશવ્યાપી હડતાળની આઈએમએ જાહેરાત કરી છે। આવતીકાલે રાજ્યમાં મેડિકલ સેવા બંધ રહેશે। રાજ્યના 37,000 તબીબો 24 કલાક સેવાથી અડગા રહેશે। ખાનગી કોર્પોરેટ મેડિકલ કોલેજના તબીબો તેમાં જોડાશે। ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના તબીબો પણ જોડાશે। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે। આજે અમદાવાદ, રાજકોટ, વડોદરા, પાટણ, જામનગર અને સુરતમાં સરકારી હોસ્પિટલોમાં વિરોધ કરવામાં આવ્યો છે। સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે। આ કારણે ગુજરાતભરની હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ છે। જોકે હોસ્પિટલોમાં માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે। અમદાવાદમાં નનામાં વાયરલ પત્ર મુદ્દે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે નિવેદન આપતા કહ્યું હતું કે પત્ર મારી પાસે આવ્યો નથી, મોકલનારનો કોઈ નામ સરનામું નથી। આવા બેહુદા આવા કાગળ પર પાર્ટી ધ્યાન નથી આપતું। જ્યારે કોંગ્રેસ કોર્પોરેટર નિકુલ તોમરે કહ્યું હતું કે ભાજપમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી થતું। 500 કરોડના ભ્રષ્ટાચાર કરનારની હકાલપટ્ટી થઈ। કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય એટલે ભાજપ સંકળાયેલા જ હોય છે। નનામાં વાયરલ પત્રને લઈ ચારે કોર ચર્ચા કોર્પોરેશનમાં કટકી કાંડનો આરોપ લગાવાયો છે। નામ સરનામા મોકલનારનું ફરિયાદીનું નામ સરનામા વગરની કોઈ પણ ફરિયાદ ધ્યાનમાં રાખવામાં આવતી નથી। પરંતુ આમાં તો મોકલનાર જે કાર્યકર્તા એક લખ્યું છે કે ભાજપનો કાર્યકર્તા, પણ કોઈ પણ કાર્યકર્તાનું નામ સરનામું લખ્યું નથી। એટલે આવી બેહુદા કાગળને કોઈએ ધ્યાનમાં રાખવું નહીં એવું મારું માનવું છે। અને આટલું બધું વેઇટેજ આપશો તો બીજા લોકોને આનું પ્રોત્સાહન મળશે। તો હું એવું માનું છું કે આ વાતમાં કોઈ દમ હોય એવું માનતો નથી। આટલા મોટા જ્યારે 500 કરોડના ભ્રષ્ટાચાર થતા હોય અને એક પાર્ટીના પોસ્ટ હોલ્ડરને એ પોસ્ટથી હટાવવામાં આવતો હોય તો એ દેખાવામાં આવે છે કે બીજેપીના કેટલા કાલા હાથો છે। એ લોકો કહે છે કે અમે ભ્રષ્ટાચારના સામે લડી રહ્યા છે। કેવી રીતે લડી રહ્યા છો? 500 કરોડના ભ્રષ્ટાચાર કરીને પછી એમને હટાવી દેવામાં, એ તમે ભ્રષ્ટાચારથી લડી રહ્યા છો। જ્યારે કોઈ અધિકારીને ફોન કરીએ એ કામ કરતા નથી તો એમની ઉપર કોના હાથ છે? એ કોની વાત માને છે અને કોના થકી આ બધું કાલો તંત્ર ચાલુ રહ્યું છે? તો અમદાવાદમાં નનામા પત્રને લઈને રાજકારણ ગરમાયું છે। તો ભાજપના નેતાઓ પર કટકીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। તો ભાજપમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે નિવેદન આપ્યું છે। આવા બેહુદા પત્ર પર પાર્ટી ધ્યાન નથી આપતું તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે। આવું કરનાર સામે પોલીસ ફરિયાદ કરીશું તેવું અમિત શાહે નિવેદન આપ્યું છે। તો કોંગ્રેસ કોર્પોરેટરે પણ આ પત્રને લઈને આક્ષેપો કર્યા છે। ભાજપમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ જ નથી થતું તે પ્રકારનો આક્ષેપ કર્યો છે। ત્યારે આજે પત્ર વાયરલ થઈ રહ્યો છે તેમાં 4 ભાજપ નેતા પર કટકીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। તેને લઈને અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે। આવું કરનાર સામે પોલીસ ફરિયાદ કરીશું તેવું નિવેદન આપ્યું છે। અમદાવાદમાં અન્નનામા પત્રને લઈને રાજકારણમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે।
તો ભાજપના 4 નેતાઓ પર કટકીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે। આવા બેહુદા કાગળ પર પાર્ટી ધ્યાન નથી આપતું તે પ્રકારનું તેમને નિવેદન આપ્યું છે। તો આ પત્ર જે વાયરલ થયો છે તેને લઈને અમિત શાહે પોલીસ ફરિયાદ કરવાનું પણ નિવેદન આપ્યું છે। જો કે હાલ તો આ જે પત્ર વાયરલ થઈ રહ્યો છે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। આ પત્ર હાલ અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે, ત્યારે આ પત્રને લઈને રાજકારણમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે આ જે પત્ર વાયરલ થયો છે તે ભાજપના કોઈ કાર્યકર્તા દ્વારા જ વાયરલ કરવામાં આવ્યો છે તેવું પણ સામે આવ્યું છે, પરંતુ આ પત્ર કોણે વાયરલ કર્યો છે, કોણે લખ્યું છે તે કોઈ ભાજપ કાર્યકર્તાનું નામનો ઉલ્લેખ ક્યાંય જોવા નથી મળતો। ત્યારે એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે કે આખરે આ પત્ર કોના દ્વારા લખવામાં આવ્યો અને કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારે બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ કોર્પોરેટરનું કહેવું છે કે ભાજપમાં તો ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ જ નથી થતું। ત્યારે ભાજપ અને કોંગ્રેસ સામને સામને થયું છે। આ પત્રને લઈને ખૂબ જ વિવાદ થઈ રહ્યો છે। તો આ પત્રમાં ભાજપના નેતાઓ પર કટકીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ધર્મેન્દ્ર શાહ, અજીત, અમૂલ ભટ્ટ, ધવલ રાવલ અને વિપુલ સેવક પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। તો સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે। જી મેહુલ, જે પ્રકારે આ પત્ર વાયરલ થયો છે, 4 બીજેપી નેતાનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કટકીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, શું વધુ વિગતો? અત્યારે વહેલી સવારથી જ એક નાનામો પત્ર જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે, જેની અંદર જે ધારાસભ્ય તેમજ પૂર્વ પ્રભારી અને સાથે સાથે જે ઘણા બધા જે મોટા નેતાઓ છે તેના નામ, જે 4 મોટા નેતાઓના જે નામ અત્યારે ચાલી રહ્યા છે અને તેને લઈને ખાસ કરીને અત્યારે જે એક બાદ એક જે તેમની પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, આક્ષેપો જે છે તે કટકી કાંડના આક્ષેપ છે, કારણ કે કરોડો રૂપિયાના જે ટેન્ડરો અને કૌભાંડ જે છે તેના આક્ષેપ લગાવવામાં આવ્યા। પોતાના ઘર જે કટકીના પૈસાથી બનાવ્યા મકાનો લીધા હોય, ગાડીઓ લીધી હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। આ પ્રમાણે આક્ષેપ સાથેનો એક સમાચાર જે અત્યારે આ સોશિયલ મીડિયાથી અત્યારે વાયરલ થઈ રહ્યા છે। સાથે સાથે આ મામલે ઘણા બધા રાજકીય નિવેદનો પણ સામે આવી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઉપર આ મામલે આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ કરતા જોવા મળી રહ્યા છે અને સાથે જ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આનંદ ડાગાને તમામ જે 4 લોકો છે તે સેલ્યુટ મારે છે અને આનંદ ડાગાએ જે પ્રમાણે આ તમામ જે લોકોને પૈસા બતાવે છે ત્યારથી જ આ તમામ લોકો તેની પાછળ લટ્ટુ થઈ ચૂક્યા છે। આ પ્રમાણે આક્ષેપ સાથેના પત્ર છે તે વાયરલ થઈ રહ્યા છે અને સાથે સાથે જે ભાજપ છે તે આ મામલે નકારી રહી છે કે આ કોઈ વિવાદિત અથવા તો કોઈએ આ રીતે નાનામો પત્ર જે છે વાયરલ કર્યો છે, પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે સ્થાનિક લોકો અને કોંગ્રેસ પણ કહી રહ્યું છે કે આ જે ભ્રષ્ટાચાર છે તે કોર્પોરેશનમાં ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે। એટલે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ આ નાનામો પત્રએ ઘણા બધા રાજ જે છે તે ખોલી દીધા છે। જી મેહુલ, પત્રમાં એવો ઉલ્લેખ છે કે 4 બીજેપી નેતા જે છે તે આનંદ ડાગાને સેલ્યુટ કરે છે, તો આખરે આનંદ ડાગા છે કોણ? જે પ્રમાણે જે સેલ્યુટ મારવાની વાત છે અને સાથે આનંદ ડાગાનું જે નામ છે, આનંદ ડાગાની જો આપણે વાત બતાવું કે આનંદ ડાગા છે તે પૂર્વ કોર્પોરેટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રહી ચૂક્યા છે અને સાથે હાલ તેમના પત્ની છે તે દંડક તરીકે શીતલ ડાગા જે છે તે જે સેવા આપી રહ્યા છે। ત્યારે અને આનંદ ડાગા જે મારુતિ અને ન્યૂ મારુતિ ટ્રાવેલ્સના નામે જે પોતાનો જે બિઝનેસ ચલાવે છે, જેની અંદર એએમટીએસના મોટાભાગની જે બસો છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે તે મોટાભાગની બસો છે તે આનંદ ડાગાની માલિકીની રહેલી છે। સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે પ્રમાણે જે ખાનગી વાહનો જે આપવામાં આવે છે તે પણ આનંદ ડાગાના હોય છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે સોલિડ વેસ્ટ વિભાગની અંદર પણ વધારે સંખ્યામાં આનંદ ડાગાના વાહનો ચાલી રહ્યા છે। એટલે કોઈ પણ પ્રકારની ખરીદી હોય તેની અંદર આનંદ ડાગા ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ રીતે સંકળાયેલા હોય છે, તેની કંપની સંકળાયેલી હોય છે, તે વારે ફલિત થઈ ચૂક્યું છે। આ સાથે સાહેબોને જ્યારે ફરવા જવાનું હોય છે ત્યારે તમામ પ્રકારની જે લક્ઝુરિયસ કાર જે છે તે પણ આનંદ ડાગા જ પૂરી પાડતા હોય છે। એટલે કે આનંદ ડાગા એક વેપારી તો છે જ, પરંતુ પૂરો કોર્પોરેટર રહી ચૂક્યા છે। એટલે તેને તમામ પ્રકારની જે સેટિંગ જે છે કોર્પોરેશનના તેને ખબર છે અને તેમના પત્ની હાલ દંડક તરીકે છે। ત્યારે એટલે કે એને તો 5 આંગળીઓ ઘીમાં હોય તેવું લાગી રહ્યું છે। એટલે કે આનંદ ડાગા જે છે તેમને આ રીતના કોન્ટ્રાક્ટો જે મળી રહ્યા છે અને કોન્ટ્રાક્ટના જે કટકી જે છે ત્યાં તમામ લોકોમાં વહેંચાતી હશે તેવા આક્ષેપ પણ આ પત્રની અંદર થઈ રહ્યા છે। એટલે પૂરેપૂરો આક્ષેપ જે છે તે સાબિત થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે। મેહુલ, સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે બધા ટેન્ડરો પૂર્વ કોર્પોરેટર પાસે જ કેમ હોય છે?
હિરલ, જે પ્રમાણે જે પૂર્વ કોર્પોરેટરો છે ફક્ત 5 વર્ષની ટર્મ માટે આવતા હોય છે, ત્યારે તેના જે કોન્ટ્રાક્ટરો તેમજ જે તેમને હોદ્દાઓ ઘણા વખત મળતા હોય છે, કોઈ ચેરમેન બનતું હોય છે, કોઈ કમિટી મેમ્બર બનતું હોય છે, તો ઘણા બધા જે છે તે ડેપ્યુટી ચેરમેન, સ્ટેન્ડિંગ ચેરમેન સુધીના તમામ જે લોકો બનતા હોય છે. આ સાથે તેઓની એક જે ચેન છે તે કોન્ટ્રાક્ટરોની સાથે અને ટેન્ડર જે મેળવતા લોકો છે સાથે થઈ ચૂકી હોય છે. એટલે કે નેક્સ્ટ જ્યારે તેઓ 5 વર્ષ પૂર્ણ જે સેવાના જે 5 વર્ષ પૂર્ણ કરતા હોય છે, તે સેવા બાદ મેવા લેવાનો જે મોકો છે તે 5 વર્ષ દરમિયાન તો તેઓ લીધો જ હોય છે. પરંતુ આવા જે કોન્ટ્રાક્ટરો જે છે અને ટેન્ડરો જે છે તે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે કોર્પોરેશનમાંથી તેઓ લઈ લેતા હોય છે. અને આ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જો કહી શકાય કે 70 થી 80% ટેન્ડરો જે છે તેની અંદર જે સત્તાપક્ષ વિપક્ષના જે પૂર્વ કોર્પોરેટરો છે તેનો ડાયરેક્ટ જે ઇન્વોલ્વમેન્ટ હોય છે, તેનું કેવી રીતે પાસ કરાવવું, ક્યાંથી પાસ થશે અથવા તેની કટકી કેટલી થશે અને કેટલું કમિશન થશે, આ તમામ પ્રકારનું જે એક સેટિંગ ચાલે છે એ સેટિંગ તમામ લોકોને ખબર હોય છે. એટલે કે વધારે ને વધારે ટેન્ડરોની અંદર આ રીતના જે પૂર્વ કોર્પોરેટરો હોય છે તેના સેટિંગ અને તેના માર્જિન પણ બંધાયેલા હોય છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. ગાંધીનગરમાં શિક્ષકોની બદલી બાબતે સરકારે મંજૂરી આપી છે. ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. શિક્ષકોની બદલી કેમ બાબતે સરકારે મંજૂરી આપી. તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ બદલી કેમ્પની સહમતિ આપવામાં આવી છે. તો લાંબા સમયથી બદલી કેમ્પો માટે રજૂઆત થઈ રહી હતી, ત્યારે સરકારે મંજૂરી આપી દીધી છે. ખાસ પરિપત્ર દ્વારા સરકારે મંજૂરી આપી છે. શિક્ષકોના વધઘટ બદલી કેમ્પનું પણ આયોજન થશે. તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. શિક્ષકોના બદલી કેમ્પ બાબતે સરકારે મંજૂરી આપી છે. પ્રાથમિક શિક્ષક નિયામકની કચેરીએ બદલી કેમ્પની સહમતિ આપી છે. તો લાંબા સમયથી બદલી કેમ્પો માટે રજૂઆત થઈ રહી હતી, ત્યારે સરકારે મંજૂરી આપી દીધી છે અને ખાસ પરિપત્ર દ્વારા સરકારે મંજૂરી આપી છે. તો શિક્ષકોના વધઘટ બદલી કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. 20 થી 22 ઓગસ્ટ સુધી શિક્ષકોના વધઘટ બદલી કેમ્પ ચાલશે. તો જિલ્લા ફેર બદલી કેમ્પનું 24 થી 29 ઓગસ્ટ વચ્ચે થશે. તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. શિક્ષકોના બદલી કેમ્પ બાબતે સરકારે મંજૂરીની મહોર મારી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ બદલી કેમ્પની સહમતિ આપવામાં આવી છે. ખાસ પરિપત્ર દ્વારા સરકારે આ મંજૂરી આપી છે. જો કે લાંબા સમયથી બદલી કેમ્પો માટે રજૂઆતો કરવામાં આવી રહી હતી, ત્યારે આખરે સરકારે આ શિક્ષકોના બદલી કેમ્પ બાબતે મંજૂરીની મહોર મારી છે. અમદાવાદ ભાજપ મહિલા મોરચા દ્વારા મૌન રેલી યોજવામાં આવી. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ભાજપ મહિલા મોરચા દ્વારા મૌન રેલી યોજવામાં આવી. તો લાલ દરવાજા ખાતે મૌન રેલી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર સાથે બર્બરતા મામલે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારે દેશમાં મહિલાઓની સુરક્ષા બાબતે એક ગંભીર સમસ્યા જેને લઈને આ વિરોધ કરવામાં આવ્યું. મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ભાજપ મહિલા મોરચા દ્વારા અમદાવાદમાં મૌન રેલી યોજવામાં આવી. તો લાલ દરવાજા ખાતે મૌન રેલી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર સાથે બર્બરતા મામલે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેશમાં મહિલાઓની સુરક્ષા બાબતે ગંભીર સમસ્યા, મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ ડિવાન હોસ્પિટલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદથી આ વધુ એક સમાચાર મળી રહ્યા છે. ડિવાઇન હોસ્પિટલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો હેલ્મેટ 4 રસ્તા ખાતે આવેલી ડિવાઇન હોસ્પિટલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડિવાઇન હોસ્પિટલની મેડિકલનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ડિવાઇન ફાર્મસીનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાની આ કાર્યવાહી કરવામાં આવી છે. ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં થતું હતું દવાનું વેચાણ. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ડિવાઇન હોસ્પિટલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હેલ્મેટ 4 રસ્તા ખાતે આ ડિવાઇન હોસ્પિટલ આવી છે, જેની પર આ મોટી કાર્યવાહી કરાઈ છે. અમદાવાદ એમસી દ્વારા વૃક્ષોની ગણતરી કરવામાં આવશે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં એમસી દ્વારા વૃક્ષોની ગણતરી કરવામાં આવશે. તો સાર કંપનીને કામ આપવામાં આવ્યું છે. સાર કંપની દ્વારા વૃક્ષોની ગણતરી કરાશે. 7.89 રૂપિયા પ્રતિ વૃક્ષના ભાવે કામ આપવામાં આવ્યું છે. 6 મહિનામાં વૃક્ષોની ગણતરી કરવામાં આવશે. તો આ કામ પત્યા પછી એમ્સના વેબસાઇટ પર તેનું પોર્ટલ બનશે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. એએમસી દ્વારા વૃક્ષોની ગણતરી કરવામાં આવશે. તો સાર કંપનીને આ વૃક્ષોની ગણતરી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. 7.89 રૂપિયા પ્રતિ વૃક્ષના ભાવે ટ્રી સેન્સસનું કામ આપવાનું કામ પાસ કરવામાં આવ્યું છે. આની અંદર 6 મહિનાની અત્યારે સમય મર્યાદા રાખવામાં આવી છે અને આ કામ જ્યારે પૂર્ણ થશે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે એના ઉપર એક અલગ પોર્ટલ બનશે ને એની ઉપર આપણને આપણા અમદાવાદમાં કઈ જગ્યાએ કેટલા વૃક્ષો છે વોર્ડ વાઇઝ ઝોન વાઇઝ આપણે જોઈ શકીશું. જે ટ્રી છે એના લોંગિટ્યુડ લેટિટ્યુડ અક્ષાંશ રેખાંશ એનું લોકેશન આપણને મળશે. કઈ જાતનું વૃક્ષ છે, એની ઉંમર કેટલી છે, એના થડનો ઘેરાવો કેટલો છે, એની કેનોપી કેટલી છે, આ બધી જ માહિતી આપણને ટ્રી સેન્સસ કરવાથી માહિતી મળશે. કચ્છની કંપનીમાં દુર્ઘટનાનો મામલો સામે આવ્યો. કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છની કંપની નીલકંઠ કોનકાસ્ટ કંપનીમાં દુર્ઘટનાનો મામલો સામે આવ્યો. ત્યારે મુન્દ્રા મરીન પોલીસે તપાસને અંતે ગુનો દાખલ કર્યો છે. 18 શ્રમજીવી ઘાયલ અને એક મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે કોઈ પણ જાતની સેફટી રાખવામાં આવી ન હતી તેવો ખુલાસો થયો હતો. ત્યારે સેફટી હેડ વિભાગના જનરલ મેનેજર સામે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે. નીલકંઠ કોનકાસ્ટ કંપનીમાં દુર્ઘટનાનો મામલો સામે આવ્યો હતો. મુન્દ્રા મરીન પોલીસે તપાસના અંતે આખરે ગુનો દાખલ કર્યો છે. 18 શ્રમજીવી ઘાયલ અને એક મહિલાનું આ ઘટનામાં મોત નીપજ્યું હતું. ત્યારે કોઈ પણ જાતની સેફટી રાખવામાં નહોતી આવી તેનો ખુલાસો થયો છે. સેફટી હેડ વિભાગના જનરલ મેનેજર સામે આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે. સરકારી પરવાનગી લીધા વિના બેદરકારી દાખવવામાં આવી હતી અને આ ઘટના ઘટી હતી. તો પીએસઆઈ નિર્મલસિંહ જાડેજાએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. કચ્છ ભુજમાં મહિલાને હૃદય રોગનો હુમલો આવ્યો છે. કચ્છ ભુજથી આ સમાચાર સામે આવી રહ્યા છે. એક મહિલાને હૃદય રોગનો હુમલો આવ્યો. તો પ્રમુખ સ્વામી નગરમાં આયોજિત કાર્યક્રમમાં આ બનાવ બન્યો. ગીત ગાતા હાર્ટ એટેક આવતા આરતીબેન રાઠોડનું મોત નીપજ્યું છે. તો આરતીબેન દેશભક્તિ ગીત રજૂ કરી રહ્યા હતા અને અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો. ત્યારે ગીત ગાતા ગાતા હાર્ટ એટેક આવ્યો અને આ મહિલાનું મોત નીપજ્યું. તો કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે. કચ્છ ભુજમાં મહિલાને હૃદય રોગનો હુમલો આવ્યો. ગાતા હાર્ટ એટેક આવતા આરતીબેન રાઠોડનું મોત નીપજ્યું છે. તો આરતીબેન દેશભક્તિ ગીત રજૂ કરી રહ્યા હતા અને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું.
તો અંકલેશ્વરમાં મિત્રએ જ દુકાનમાં ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. તો ચોરીની આ ઘટના સામે આવી છે. એક મિત્રએ જ દુકાનમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ભરૂચ અંકલેશ્વરમાં મિત્રએ જ દુકાનમાં ચોરી કરી હોવાની આ ઘટના સામે આવી છે. મિત્રની દુકાન સાચવવા માટે બેસાડવામાં આવ્યો હતો અને મિત્રએ જ હાથ ફેરો કર્યો. ગલ્લામાંથી મિત્રએ જ રોકડ રકમની ઉઠાંતરી કરી. તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. તો ભરૂચ અંકલેશ્વરથી આ સમાચાર મળી રહ્યા છે. એક મિત્રએ જ પોતાના મિત્રની દુકાનમાં હાથ ફેરો કર્યો છે. મિત્રએ તેની દુકાનમાં બેસાડ્યો હતો અને આ તકનો લાભ લઈને મિત્રની જ દુકાનમાં ચોરી કરી. ત્યારે મિત્રને દુકાન સાચવવા માટે દુકાનમાં બેસાડવામાં આવ્યો હતો અને મિત્રએ આ તકનો લાભ ઉઠાવીને હાથ ફેરો કર્યો છે. ગલ્લામાંથી મિત્રએ જ રોકડ રકમની ઉઠાંતરી કરી છે. જો કે આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે, જેનો વિડીયો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કોલકાતાની ટ્રેનની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી દેવાય તેના પડઘા આખા દેશમાં પડ્યા છે અને તે અંતર્ગત સરકારી હોસ્પિટલોના ઇન્ટર્ન ડોક્ટરો અનિશ્ચિત સમય સુધી હડતાળ પર ઉતર્યા છે. બીજે મેડિકલ હોસ્પિટલના રેસિડેન્ટ 1500થી ડોક્ટરો હાલ હડતાળ પર ઉતર્યા છે. જ્યાં સુધી સગીરાને ન્યાય ન મળે ત્યાં સુધી રેસિડેન્ટ ડોક્ટરો તેમની ડ્યુટીથી અળગા રહીને ઓપીડી તથા વોર્ડની સર્વિસથી અળગા થયા છે. કલકત્તામાં મહિલા તબીબ ડોક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યા કેસના પડઘા જે છે તે ગુજરાતમાં પણ પડ્યા છે અને તમામ જે સરકારી હોસ્પિટલના જે ડોક્ટરો હોય છે તેઓ હડતાલ પર ઉતર્યા છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણેની ઘટના જે દેશમાંથી સામે આવી છે તેની જો વાત કરવામાં આવે તો કલકત્તાના જે મહિલા તબીબ ડોક્ટર હતા, ઇન્ટર્ન ડોક્ટર, તેમની સાથે રેપ કરવામાં આવ્યો અને પછી ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી. ત્યારે આ જે આખી ઘટના છે તેને લઈને જે ડોક્ટરો છે તે આકરા પાણીએ છે. અત્યારે હાલ આપણી સાથે જે બીજેએમસીના જે ઇન્ટર્ન ડોક્ટરો છે, રેસિડેન્સ ડોક્ટરો છે, તે લોકો હાજર છે. ધવલભાઈ હાજર છે, એમની જોડે વાત કરીશું. ધવલભાઈ, જે રીતની આખી ઘટના સામે આવી છે, આ ઘટના જે આખા દેશને હચમચાવી દીધો છે, આપણે અમદાવાદમાં પણ એના પડઘા જોવા મળી રહ્યા છે. શું કહેશે આ પ્રમાણેની ઘટના અને રોકવા પહેલા તો શું કરવું જોઈએ અને આપે અગાઉ પણ આવેદન આપ્યું હતું, શું માંગ? જે 9 ઓગસ્ટે જે દુર્ઘટના બની આર્જિકલ મેડિકલ કોલેજમાં, જે સેકન્ડ યર TBCDના રેસિડન્ટ ડૉક્ટર સાથે જે રેપ વિથ મર્ડરની દુર્ઘટના છે તેના વિરોધમાં અમે પ્રદર્શન બતાવ્યું હતું, જે કેન્ડલ માર્ચ તથા આવેદનપત્ર બી આપ્યું હતું. પરંતુ જે 14 ઓગસ્ટની રાત્રે મોબ અટેક થયો એમના ઉપર અને હજુ પણ એમની સેફટી હજુ રિક્વાયરમેન્ટ પૂરી નથી કરી રહી તેની ગવર્મેન્ટ, તો પછી અમે રેસિડન્ટ ડૉક્ટર બી એમની સાથે છીએ. જ્યાં સુધી એમને જે સેન્ટ્રલ પ્રોટેક્શન ના આપે અને હેલ્થકેર વર્કર માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જાહેર ના કરે ત્યાં સુધી અમે એમની સાથે છીએ. મહિલાઓ માટે આ જે ઇન્સિડન્ટ બન્યો એ મેડિકલ ફેટર્નિટી માટે તો એક બ્લેક ડે કહી શકાય કે આ તો મેડિકલ ફેટર્નિટી નહીં, કોઈ દેશની કોઈ પણ દીકરી જોડે આવી ઘટના બનવી નહીં જોઈએ અને એમને પોતાના જ્યાં કામ કરે છે વર્કિંગ પ્લેસ પર પૂરેપૂરી સુરક્ષા મળે, પૂરેપૂરું ત્યાં CCTV કેમેરાઝ ઇન્સ્ટોલ્ડ હોય, ત્યાં પોલીસ પેટ્રોલિંગ માટે આવતી હોય, એ ટાઈપની સુરક્ષા કરવામાં આવે. આમાં જ્યારે આપણે એમ વાત કરીએ છીએ ત્યારે એવું છે કે બેટી બચાવો બેટી પઢાવો, પણ બેટી ભણી લે છે પણ બેટી બચી નથી શકતી એમ. તો આ જે ગ્રુસમ ઇન્સિડન્ટ થયો એ પણ વર્ક પ્લેસ ઉપર, આનાથી કોઈ પણ દુનિયાની આખી દેશની દીકરી બધી ભયભીત થઈ ગઈ છે કે એક વર્ક પ્લેસ તમને સેફટી નથી પ્રોવાઈડ કરી શકતી. તો ઓફકોર્સ કે આપણે જોઈ શકીએ છીએ કે 12 વર્ષ પહેલાં જે નિર્ભયા કેસ થયેલો હતો એ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થયો હતો, આ હોસ્પિટલમાં થયો છે. તો છેલ્લે ક્વેશ્ચન એ જ થાય છે કે આપણે ઇન્ડિપેન્ડન્સ ડેના આટલા વર્ષો થઈ ગયા છે, તો હવે ફિમેલ ક્યારે એ ઇન્ડિપેન્ડન્સ ફીલ કરશે કે એ સેફટી ફીલ કરશે? અગાઉ પણ તેઓએ આવેદનપત્ર આપ્યું હતું અને સિવિલ તંત્રને રજૂઆત કરી હતી ને આજે ફરીથી એકવાર જ્યાં સુધી આ સગીરાને ન્યાય ના મળે ત્યારે આખા દેશના ડોક્ટરોમાં જે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યારે હાલ પણ બીજેએમસીના જે ઇન્ટર્ન ડોક્ટરો છે, જે રેસિડન્ટ ડોક્ટરો છે, તેઓએ સુરક્ષાને લઈને તેમજ દેશની દીકરીને ન્યાય મળે તેના માટે થઈને બુહાર લગાવી છે. કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત એટ 7માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.